તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દાતાની પાનસા પ્રાથમિક શાળાના શિક્ષિકા વિદેશમાં છે, જ્યાં 8 વર્ષથી અમેરિકામાં છતાં નોકરી ચાલુ કે જ્યાં શિક્ષિકા સામે કાર્યવાહીમાં નડે છે કયો ગ્રહ, તે પણ એક મોટો પ્રશ્ન છે કે જ્યાં સરકારી શાળામાં આવી સ્થિતિ કેટલી યોગ્ય, ત્યારે શું આ રીતે ભણશે આ દેશનું ભવિષ્ય કે જ્યાં શિક્ષિકા જે વિદેશમાં છે છતાં પણ તેઓની નોકરી ચાલી છે, જે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં રજિસ્ટ્રાર તમે જોયું કે જેમાં શિક્ષિકા છે તેની હાજરી જોવા મળી રહી છે, ત્યારે શા માટે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે? ત્યારે ભાવનાબેન પટેલ કરીને જે શિક્ષિકા છે તેનું નામ જોઈ શકાય છે કે જ્યાં પોતે અમેરિકામાં છે અને જ્યાં 8 વર્ષથી અમેરિકામાં છે છતાં નોકરી ચાલુ બોલે છે, તેઓની જે હાજરી ચાલુ દેખાય છે, ત્યારે અમેરિકામાં છે છતાં હાજરી તેઓની ભારતની અહીંની જે દાતાની પાનસા પ્રાથમિક શાળા છે તેઓમાં તેઓની હાજરી જે દેખાય છે, ત્યારે શું વિદેશથી ભણાવતા હશે અહીંયા જેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે કે જ્યાં ક્યાર સુધી આ પ્રકારની લાલિયાવેરી ચલાવવામાં આવશે, ત્યારે શિક્ષણ વિભાગ આ અંગે ઠોસ કાર્યવાહી કરે તે પણ જરૂરી છે। આ સાથે જ કોની રહેમ નજર હેઠળ જે આ હાજરી પુરાવવામાં આવે છે, ત્યારે જે દાતાની પાનસા પ્રાથમિક શાળા જે છે તેઓના આચાર્ય શું કરી રહ્યા છે, તેઓના શિક્ષણ વિભાગ શું કરી રહ્યા છે, તે પણ એક મોટો પ્રશ્ન કે શું શિક્ષિકા દ્વારા કોઈને પૈસા આપી હાજરી પુરાવવામાં આવતી હશે, તે પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે આ અંગે જે જરૂરી તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। શ્રી પાનસા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું। આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે। મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે। હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે, એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી। અને બાળકોનું હિત શું, બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે, તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે, અને એમને બધું મળી જ ગયું છે। હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય।